અંકલેશ્વર જેઆઈડીસી ખાતે આવેલ ગોલ્ડન પોઈન્ટ ચોકડી નજીકની એસવીજી રેસિડેન્સીના ફ્લેટ નંબર 103માં રહેતા નયનભાઈ ભાનુશાલી, જેઓ ક્લાઉડ કિચન અને રિપેટુનું કામકાજ કરીને ગુજરાન ચલાવે છે, તેમના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તેઓ તારીખ 20/11/2025ના રોજ ગુરુવારે સાંજે 6 વાગ્યાના સુમારે પોતાનું કામ પતાવીને ઘરે પરત ફર્યા ત્યારે તેમનું ઘર લોક હતું. બીજી ચાવીથી ઘર ખોલતા અંદરનો સામાન વેરવિખેર પડ્યો હતો અને તેમની પત્ની કોમલબેન ઉંમર વર્ષ 30 તથા તેમના 2 સંતાનો, દીકરી નિશિતા ઉંમર વર્ષ 6 અને દીકરો આદિત્ય ઉંમર વર્ષ 4 ઘરમાં હાજર ન હતા. આજુબાજુ સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કર્યા છતાં પત્ની અને બાળકોનો કોઈ પત્તો ન લાગતા નયનભાઈએ તારીખ 22/11/2025ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી સ્વરૂપે આ અંગે જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક કાર્યવાહીમાં જાણવા મળ્યું કે કોમલબેન અને તેમના બંને બાળકો સાથે ઘર છોડીને ચાલ્યા ગયા છે અને તેમનું છેલ્લું લોકેશન વડોદરાના વાઘોડિયા ચોકડીનું બતાવ્યું હતું. જોકે ત્યારબાદ તેમનો ફોન સ્વિચ ઓફ આવતા પોલીસ દ્વારા તેમનો સંપર્ક કરવાની કોશિશ ચાલુ છે. પીડિત નયનભાઈ ભાનુશાલીએ પોલીસ તંત્રને ભાવનાત્મક વિનંતી કરી છે કે તેમના પત્ની અને 2 નાના બાળકોને જલ્દીમાં જલ્દી શોધીને સુરક્ષિત રીતે તેઓને સોંપવામાં આવે. છે તમારું ભાઈ? મારું નામ નયન વાલજીભાઈ ભાનુશાલી છે. શું ઘટના બની હતી? મારા ઘરેથી 20 તારીખે મારી વાઈફ અને 2 છોકરા છે, એક છોકરી અને છોકરો છે નાના, બરાબર છે. એ અગાઉ એ લોકો 4:30ની આજુબાજુમાં એ લોકો ઘર છોડીને જતા રહ્યા છે. મેં ઘરે પરત આવ્યો ત્યારે મને ખબર પડી સામાન બમાન બધું વેફરેલું હતું, તો એના કપડાં અને ડોક્યુમેન્ટલ એ લઈને નીકળી ગયેલા છે ઘરેથી. કઈ કારણ કઈ કોઈ બનાવ બનેલો ઘરમાં કોઈ ઝઘડો કોઈ કારણ નથી અને કંઈક જાણ કર્યા વગર જ એ મને જતી રહી છે ઘરે. એકલા જતા રહ્યા છે કે તમારા ઘરના 2 છોકરા છે, એક છોકરી છે અને એક છોકરો છે, બરાબર છે. એમના ફોટા છે, છોકરા અને છોકરીનો ફોટો છે મારો, બરાબર છે, અને અમારા મિસિસનો ફોટો છે. તમારી શું માંગણી છે આગળ? મેં સાહેબ જેડીસી પોલીસ સ્ટેશનમાં મેં અરજી આપેલી છે. સાહેબને અમે જાણકારી એટલી છે કે જલ્દીથી જલ્દી મારા છોકરા અને મારા પરિવારને શોધીને લાવે. 10 દિવસ થઈ ગયા છે, મને અગાઉ કંઈ ખબર નથી કે એ લોકો ક્યાં છે ને કેવા છે.